અમારે ગણેશ પંડાલમાં મારે તો અલ્પેશભાઈ સાથે થોડીક ઘર્ષણ થયેલું હતું, જે અંતર્ગત પોલીસ સ્ટેશનમાં મેં સમાજના આગેવાનો વચ્ચે સમાધાન કરી લીધેલું છે. એમાં થોડુંક આરતીમાં માન સન્માન નહીં જોવાનું એવું પણ હોઈ શકે, એની અમારી કદાચ ભૂલ હોઈ શકે અથવા એની ભૂલ હોઈ શકે, જે અંતર્ગત થોડું ઘર્ષણ થયેલું, પણ એ ઘર્ષણનો સુખદ અંત આવેલો છે. સમાજના આગેવાનો કઈ રીતે અને કઈ રીતનું સમાધાન? 7 થી 8 લોકો સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન આવેલા અને ગુનો દાખલ નહીં કરવા અંતર્ગત વાતચીત થયેલી અને સમજાવેલું કે ભાઈ સમાજના લોકો ધાર્મિક કાર્યક્રમમાં તો વર્ગ વિગ્રહ ના થવું જોઈએ અને પોલીસ સ્ટેશન મેટર ના જવું જોઈએ, જે અંતર્ગત અમે લોકો સમાધાન કરેલું છે. ત્યાં ઘર્ષણ પણ સર્જાયું હતું, પોલીસ પણ ત્યાં હાજર હતી, પોલીસે પણ લાઠીચાર્જ કરવો પડ્યો. હા, વર્ગ વિગ્રહ થાય સ્વાભાવિક પોલીસ દૂર ઊભેલી હતી અને વર્ગ વિગ્રહ ઘર્ષણ થયેલું, જેથી થોડો ટાઈમ પછી પોલીસ આવેલી અને લાઠીચાર્જ કરીને અલગ બધાને પાડેલા. હવે કોઈ આગળ કોઈ કામગીરી કરી તમારી શું છે બાબતો? હવે કોઈ તમારા તરફથી ના, હવે સમાધાન થઈ ચૂક્યું છે અમારે બંને વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ, અને અમારે મનમાં કંઈ દુઃખ જેવું કંઈ છે નહીં.